નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા અને હું છું વિજય નાક્ય, તમારો ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિરીઝ શરૂ કરેલી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટની, એના આપણે જોવા જઈએ તો લાસ્ટ લેક્ચર્સ પર પહોંચી ગયા છે. મતલબ કે યુનિટ નંબર 10 નો આપણે પાર્ટ 2 કરવા માટે જઈ રહ્યા છે કે જેની અંદર ગ્રામેટિકલ પોઈન્ટ્સ હશે, એની જોડે જોડે રિપોર્ટ રાઇટિંગ, લાસ્ટ છે ને એટલે એક એસે રાઇટિંગ કરવાની એક ટીપ પણ આપશું છે. ઓકે બાકી તો બધાના સેપરેટ વિડિયો તો છે જ, પણ આ બેચમાં આપણે આખો જ ઇંગ્લિશનો સિલેબસ કવર કર્યો અને રિવાઇઝ થાય એવું તમારી માટે કામ બી કર્યું છે. તો ભાઈ એકવાર લાઈક ના કરી તો કરી દેજો અને સ્લોગન બોલવાનું છે એનર્જી સાથે, કેમ કે બધું જ આપી દીધું સાહેબે તમને, બરાબર કે અપ કી બાર 99 પાર. શરૂ કરીશું. બ્લેક બગ હવે હું છે તો ખબર છે, છેલ્લામાં તો ખબર જ હશે. પાર્ટ 10 પાર્ટ 2 ની અંદર નોન વર્બલ ટેક્સ્ટ, ફંક્શન, ડુ એઝ ડાયરેક્ટેડ, કન્જક્શન્સ, ઇસે રાઇટિંગ અને ટિપ્સ હશે, રિપોર્ટ રાઇટિંગ હશે અને WH ક્વેશ્ચન્સ. આટલી બધી વસ્તુઓ આપણે જોવાના છે. પહેલા આપણે એક્સ્ટ્રેક્ટ જોઈ લઈએ, બરાબર? જે બ્લેક બગ માંથી જ લીધેલા હશે. હુ વોઝ માખન? આ માખન વાળું બહુ પૂછે, માખન સિંહ. બરોબર, ઈઝી હોય છે, કાઈ નથી કે મક્ખન કોણ છે? તો મક્ખન વોઝ પ્રતીક્સ બ્રધર, પ્રતીક્સનો બ્રધર હતો. ઓકે, વોટ વોઝ પથિક ચક્રવર્તી? પથિક ચક્રવર્તી વોઝ ધ ringleader among the boys of his village. ચલો, Fatik's plan was? Fatik's plan was the roll it away with the help of his friend. ચલો, Fatik beat Makhan. True or false? તમે આખી સ્ટોરી વાંચશો એટલે એમાં તમને ખબર પડશે કે ભાઈ આમાં આવશે સ્ટોરી પેલી બુક માં આવે તો લઈ આવી પડશે તમારે. હા ભાઈ, આ ગુજરાતી એકનો સવાલ છે. 8 માર્ક. ચલો, ફરીથી આવ્યું. આ ડાયલોગ છે. ટીચર કહે છે ભાઈ, હેવ યુ મેડ એની પ્રોજેક્ટ રિગાર્ડિંગ એન્વાયરમેન્ટ? સોહમ says તમે સોહમ બની જાઓ. Yes, I have, but it is not fully completed. What's the reason, dear? Because I wish to add some more new details in it. It's okay, do it as early as possible, dear. Please give me 2 or 3 days for that, sir. Sure, but make it for so fine because you are going to participate in a state level competition. બરાબર, હવે આના આધારિત પ્રશ્ન છે. Where will the project be presented? મતલબ કે કઈ જગ્યાએ પ્રેઝન્ટ કરવાનો છે? તો આપણે જોયું કે સ્ટેટ લેવલે આ કોમ્પિટિશન છે, એમાં આપણે આ પ્રેઝન્ટ કરવાનો છે. Why does Soham need more time to complete the project? કીધું ને ભાઈ, સોહમને શા માટે ભાઈ વધારે સમયની જરૂર છે? કારણ કે કીધું કે સોહમ નીડ્સ મોર ટાઈમ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ, કારણ કે એને અમુક વસ્તુ હજી એડ કરવી છે, ન્યૂ ડિટેલ્સ એને એડ કરવી છે, એટલા માટે એને કીધું ભાઈ 2-3 દિવસ નથી ટાઈમ આપો ને તો મજા આવી જાય. Has Soham already completed the project? ના, નહોતો કર્યો ને, એટલે જ કીધું નો, he has not done. An act of taking part is called? મતલબ કે કોઈ પણ વસ્તુમાં તમારે પાર્ટ લેવો એને શું કહેવાય? પાર્ટિસિપન્ટ કહેવાય ને, બરોબર છે? ડન. ચલો, ફંક્શન્સ આયા પાછા. પરમ ran fast so he won the prize. હવે એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે અહીંયા આવ્યું છે સો, બરોબર છે? અહીંયા આવ્યું છે સો એટલે શું થાય? તેથી, મતલબ કે રિઝલ્ટ દર્શાવે છે. તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ ફાસ્ટ દોડ્યો ને તેથી એને પેલું ઇનામ મળ્યું, તો મતલબ કે એનું રિઝલ્ટ તમને પરિણામ મળ્યું, તો 100 આવે, તો સમજી લેવાનું. Answer went to an ice cream parlor. Anwar went to Anwar મતલબ કે answer to have ice cream with his family. Anwar went to an ice cream parlor to have in ice cream with his family. હવે તમે અહીં જો વેન્ટ એટલે કે સાદો ભૂતકાળ છે, તો ભૂતકાળની વાત થાય છે, તો મતલબ કે અહીંયા પાસ્ટ ઇવેન્ટ આવશે. Let's go to the section of a magic of science. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું સાહેબ કે લેટ્સ થી જ્યારે પ્રશ્ન મતલબ ચલો એટલે સજેશન આપે છે, કઈક સજેશન આપે, તો આમાં આવશે બી. ઓકે, મે આઈ કમ ઇન? તરત ખબર પડી જશે. મે આઈ કમ ઇન શું કરતા હોય? પરમિશન માંગે છે, બરોબર છે? તો પરમિશન આમાં આવશે બી. તરત ખબર પડી જાય પરમિશન. સૂરજ મે સેલિબ્રેટ હિઝ બર્થડે ધીસ ટાઈમ? મે આવ્યું સાહેબ, મે એટલે પોસિબિલિટી દર્શાવે છે, તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. The man whose TV show is popular is a doctor. તો the man whose, હવે આમાં શું આવશે? ઇન્ક્વાયરી નેચર કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિ વિશે વાત કરે છે ભાઈ. ચલો, Krishna says what happened in the match? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, મતલબ કે મેચમાં શું થયું? It is high scoring match due to rain. They reduced over. તરત ખબર પડી જાય ભાઈ. reduce સાદા ભૂતકાળનું વાક્ય આવશે એમાં. રેડી?
ઓકે ડન. ચલો ધનરાજ સેઝ why did you not buy that bungalow? ફરીથી આવી ગયું છે. ગયું છે બરોબર છે. પૈસે હવે આ બે નહીં તો તે ભાઈ. વસ્તુ આવશે નહીં બરોબર. પૈસે રિઝલ્ટ that was not preferred for it was a costly એટલે ડી આન્સર આવશે આમાં. 99 નો સમસ્યા આવે. ચલો જોઈન ધ સેન્ટેન્સ, વાક્યને જોડો. જોડવાના છે બરાબર સારી રીતે કંજક્શન નો ઉપયોગ કરીને. You should study sincerely, you will lose your rank. હા મતલબ કે શાંતિથી સિન્સિયરલી વાંચો નહીંતર. નહીતર મતલબ કે અધરવાઇઝ તો અધરવાઇઝ અહીં ખાલી મૂકી દો ફૂલ સ્ટોપ કાઢી અને અધરવાઇઝ અને પાછું બીજું વાક્ય જોડી દેવાનું. Arun started an NGO. He was 17 years old. હા અરુણ When? સ્ટાર્ટ મતલબ કે હા આમાં આવશે Textbook when. નું જ line છે હા સિમ્પલ છે. અરુણ સ્ટાર્ટેડ એનજીઓ when અહીંયા ખાલી મૂકી દેવાનું છે when અને he આ was. h નાનો કરી દેવાનો. H Sit નાનો. silently, go away. શાંતિથી બેસો કાં તો બહાર જાઓ. અથવા બહાર નીકળો તો અહીંયા આવશે or. Done. ચલો do as directed. જેવું કીધું તેવું જ જેવું કરો. કે એવું કરો. હા. I always help my father. I have learned skill of retention from him. He is working in a shop. He doesn't live luxurious life, but we are living with the great joy. Start with this. I always helped મતલબ હેલ્પ નું શું કર્યું છે હેલ્પ મતલબ સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. હેલ્પ નું હેલ્પ થઈ જશે. હેવ નું શું થઈ જશે હેડ Had. અને આનું આ તો બરોબર જ છે સ્કિલ ઓફ રિટેન્શન ફ્રોમ હિમ. હી ઇઝ નું થઈ જશે વોઝ વર્કિંગ ઇન શોપ. હી ડઝન્ટ નું થઈ જશે ડીડન્ટ બરોબર છે ડીડન્ટ લીવ લક્ઝરિયસ લાઈફ બટ વી આર નું થઈ જશે વી વર living with લિવિંગ great વિથ joy. ગ્રેટ જોય. અને આ start with તો આનું છે. અહીંયા આનું છે. એટલે કે એને બી ફેરવો. ચલો he has won the match. He is delighted. He share his joy with his friend. He doesn't want to celebrate it alone. We have won. જો હવે હી છે એનું શું કરેલું છે We. વી મતલબ સર્વનામમાં ચેન્જીસ કરેલા છે. વળી આમાં કે સાહેબ આમાં તો શું થયું હોય ખબર જ ના પડતી. હી નું તો ધ્યેય થાય અરે સર્વનામમાં ચેન્જ કર્યા હીની જગ્યાએ વી કરવાનું છે તો અહીંયા તમે તેની we- જગ્યાએ અમે કરવાનું. હા તેની જગ્યાએ હવે હેઝ છે તો એને હેઝ ની જગ્યાએ શું થઈ જશે Have હેવ વોન won ધ the મેચ. હીનું પાછું તમને ખબર પડી ગઈ We. વી ઇઝ હોય તો શું થઈ જાય આર બદલી જશે. Delighted. હીનું પાછું તમારે અહીંયા ચેન્જ કરવાનું છે વી. shares ની જગ્યાએ share. અહીંયા એસ આ નીકળી જશે His his joy joy with his friends. હા પછી હવે ધ્યાન રાખવાનું With. we shares અહીંયા his નું થઈ જાય Our. our joy with My. ours Hours. મતલબ કે સોરી our જ થશે ખાલી our friends. he નું થઈ જશે we doesn't નું થઈ જશે don't want to celebrate it alone. આટલી Okay, વસ્તુ done. થશે. ચલો WH questions ABCD વાળું આવશે, આન્સર આપવાનો પ્રયત્ન કરજો. Yes. My friend went to the Rajasthan last week. લાસ્ટ વીક સમયની નીચે અંડરલાઈન છે તો વેન્ટ થી જ પ્રશ્ન બનશે. વેન છે સાહેબ બે વાળા તો હવે અહીંયા પાછું શું છે વેન્ટ સાદો ભૂતકાળ વિલ વાળું આવે નો આવે ડીડ થી પ્રશ્ન બને એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. Jennifer went to the library to borrow a book. હા હવે મેં તમને કીધું હતું કે ટુ અથવા તો બીકોઝ હા શા માટે કેમ? તો વાય થી પ્રશ્ન બને વાય વાળા બે છે અહીંયા વેન્ટ છે તો બેયમાં ડીડ છે. ગો ટુ ધ લાઇબ્રેરી ટૂંકમાં બે સેમ જ છે સાહેબ બરોબર છે. Why વાય did ડીડ Jennifer જેનિફર ગો ટુ ધ લાઇબ્રેરી library? પણ હકીકતમાં એકમાં છે ને કદાચ અહીંયા એને વેન્ટ આપેલું હોય તો વેન્ટ આપેલું હોય તો સાચો આન્સર ડીડ સાથે Is ક્રિયાપદનું the મૂળ right રૂપ આવે. answer. Okay. There is some milk in the can. સમ થોડું કેટલું? કેટલું Much. તો કેટલું એટલે How હાઉ much? મચ તો ડી ઇઝ ધ Right answer. Some boys were helping the wounded man એટલે કે અનાથ ઓલા સોરી વિધવા હા, બરાબર છે કોને? તો કોને તો કોને? અહીંયા આવશે whom were some boys helping તો the wounded man. helping. Okay. Report writing આવ્યું. અહેવાલ લેખન. prepare A short report on the tree plantation held at your school. 25 જુલાઈ 2000. વડોદરા. ચલો જો હવે એક સિમ્પલ છે કે એના વિશે તમારે ટ્રીઝ મતલબ કે કરવામાં આવ્યું હોય તો ન કરવામાં હોય તો તમારે લખવું પડશે. તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ ત્યાંથી શરૂઆત કરવાની. વૃક્ષો આપણા પ્રિય મિત્રો છે. દે હેલ્પ અસ ઇન અ મેની વેઝ ઘણી બધી રીતે આપણને મદદ થાય છે. વી શુડ સેવ ટ્રીઝ આપણે વૃક્ષોને બચાવવા જોઈએ. અવર સ્કૂલ રિસન્ટલી સેલિબ્રેટેડ ધ ટ્રી પ્લાન્ટેશન વીક બરોબર આખું વીક છે એ સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું પ્લાન્ટેશન ટ્રી માટેનું. ઇટ વોઝ ડિસાઇડેડ નક્કી કરવામાં આવ્યું ટુ સેલિબ્રેટ ઇટ ફ્રોમ 15 જુલાઈ
ટુ 20th જુલાઈ, 15 જુલાઈથી લઈ અને 20 જુલાઈ સુધી આ અમારે સેલિબ્રેટ કરવાનો હતો. બરોબર છે. ધ ચીફ ગેસ્ટ વોઝ અવર વિલેજ સરપંચ. અમારા ગામના સરપંચ છે એ ટૂંકમાં ચીફ ગેસ્ટ હતા. હી ઇનોગ્રેટેડ એટલે કે ટૂંકમાં શું કહેવાય ઓલું ઉદ્ઘાટન કર્યું. બરોબર છે. ધ ટ્રી પ્લાન્ટેશન વીક એની ઉદ્ઘાટન કર્યું એટ 9 AM 9 વાગે. ઇટ વોઝ ડિસાઇડેડ ટુ પ્લાન્ટ 101 ટ્રી ઇન ધ સ્કૂલ કેમ્પસ. સ્કૂલ કેમ્પસમાં 101 વૃક્ષ વાવવાના એન્ડ 51 ઇન નિયર બાય એરિયાઝ, અને બીજા 51 વૃક્ષો છે એ આજુબાજુના વિસ્તારમાં વાવવાના છે એવું ડિસાઇડ કરવામાં આવ્યું. ધ રિક્વાયર્ડ pits એટલે કે ખાડાઓ ફોર ધ પ્લાન્ટેશન માટે વર ડગ ખોદવામાં આવ્યા બાય ધ સ્ટુડન્ટ્સ. કોના દ્વારા? વિદ્યાર્થીઓ દ્વારા, કારણ કે વિદ્યાર્થીઓને જ કરવાનું હતું. ઓફ અવર સ્કૂલ, આપણી સ્કૂલના. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર પ્લાન્ટેડ ધ ટ્રીઝ ટુગેધર. બધા ભેગા મળી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળી અને આખો આ કાર્યક્રમ પૂરો કર્યો હતો. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે શું હતું? તો ડ્રોઈંગ કોમ્પિટિશન હતી, વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ, અમારી સ્કૂલમાં. ધ સ્ટુડન્ટ્સ ડ્રુ એટલે કે દોર્યા ધ પિક્ચર્સ ઓફ ધ નેચરલ સીન્સ. હવે નેચરલ સીન્સ દોરવામાં હતા તો કે ફોરેસ્ટ, માઉન્ટેન્સ, ફ્લોટિંગ રિવર્સ એક્સેટ્રા. ઓન ધ થર્ડ ડે અને ત્રીજા દિવસે there was a composition competition of the advantages of the trees. એના વિશે બોલવાનું, એના વિશે લખવાનું. બરોબર છે કે ભાઈ શું છે એનું. on the last day of the week an exhibition was held in our school. We all should follow each one tree one. each one tree one મતલબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ. એક બાળ એક ઝાડ, એના જેવું એક સ્લોગન છે. બરાબર. ચલો હવે એસે રાઇટિંગ ની થોડી ટિપ્સ જોઈ લઈએ. મતલબ જો હવે આપણે ઘણી બધી આ બધી ટિપ્સ છે ને, પણ ફેસ્ટિવલ કે તહેવારનો નિબંધ પૂછાય તો શું કરવું? હવે ઘણી વાર કેવું થતું છે કે એસે કોઈ પણ પૂછાય પણ આપણને ખબર ના હોય. પણ હું તમને એક ફેસ્ટિવલ, આ ટૂંકમાં બોનસ ટીપ કહેવાય. બરોબર છે. તમે આપણે બધા વિડીયો છે મને એક બોનસ ટીપ આપી દો. હવે કોઈ પણ તહેવાર વિશે પૂછાય ને, ગમે પૂછાય, દિવાળી પૂછાય, ઘણી વાર પૂછાય છે. બરોબર છે. હોળી પૂછાય, ગમે પૂછાય, તો એના વિશે આટલું તો બધા ફરજિયાત આવે. ખાલી ચેન્જીસ કેટલું કરવાનું. જો ગુજરાતી નો લખતો, આ તો તમને સમજાય ને એટલા માટે લખ્યું છે કે ભારત તહેવારોનો દેશ છે. તો શું લખાય? ઇન્ડિયા ઇઝ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ. ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવે, બધા એમ લખી શકાય. ઓકે. there are many festivals celebrated in India. આ ચિપકાવી જ દેવાનું બેઠે બેઠું દરેક ઓલામાં. આપણા દેશમાં 3 તહેવારો છે. there are 3 kinds of festival in our country. 3 પ્રકારના. કયા? ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય. they are religious, social and national. એમાં ઉદાહરણ થોડાક આપવાનું. હોળી છે, દિવાળી છે, રિપબ્લિક ડે છે. they are the ઉત્તરાયણ, the હોલી and the દિવાળી એક્સેટ્રા. દરેક તહેવારને તેની અગત્યતા હોય છે ભાઈ, હોય જ છે. તો આ લખી શકો. તો each festival has own importance. અને બધા તહેવારો મહાન આનંદથી ઉજવીએ છીએ ભાઈ. and all the festivals are celebrated with great joy. પરંતુ ખાલી જગ્યા મને સૌથી વધારે ગમે જે પૂછો એ આપણને ગમતો હોય છે. બરોબર. but I like દિવાળી ધ મોસ્ટ. આટલું છે. એ પેલા પેરેગ્રાફમાં લખો, પછી થોડુંક તમારી રીતે લખવાનું, તહેવારોની અગત્યતા છે ને બધું લખજો. પછી આટલું લખીને વહી આવતા નહીં. ચલો. લોકો દિવસ અને મહાન આનંદથી ઉજવે છે. પીપલ સેલિબ્રેટ ધ ડે અથવા તો ડેઝ. હવે જો ભાઈ નવરાત્રી હોય તો ડેઝ કેવું પડે. બરોબર છે. ઉત્તરાયણ હોય તો ડે કેવું પડે. વિથ અ ગ્રેટ જોય. ખરેખર આપણું જીવન એક ભવ્ય તહેવાર છે. તો રિયલી અવર લાઈફ ઇઝ ઓલ્સો અ ગ્લોરિયસ ફેસ્ટિવલ. ઓકે, આવું લખો એટલે તમને એના માર્ક્સ થોડા તો આપી જ દે. પછી વધારે લખો તો વધારે આપે. તો આની સાથે આપણી આખી આ જે સિરીઝ છે ઇંગ્લિશ વિષયની કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ તમારે કયો વિષય જોઈએ છે, કયું કયા પ્રકારના લેક્ચર્સ જોઈએ છે એ કહેજો, જેથી કરીને વિજય સરને ફરીથી આપણે ઇન્વાઇટ કરીએ અને આ ટાઈપના લેક્ચર્સ આપણે આયોજિત કરી શકીએ. પહેલા તો કેવી લાગી સિરીઝ એ કોમેન્ટ બોક્સમાં આજે કહેવા. અમે દિલગીર થઈ જઈએ, રોવા આવી જાય, ઇતની ખુશી એવું થવું. પછી આગળ બી ઘણી બધી સિરીઝ આવવાની છે. વાવાઝોડાનું સેશન બી આવશે, બ્રહ્માસ્ત્ર બી આવશે, બાહુબલી બી આવશે. એ ચાલુ જ રહેશે, અટકવાનું નથી. પણ આ ઓવરઓલ તમારા બધા ચેપ્ટર સારી રીતે રિવાઇઝ થઈ જાય વિધાઉટ એની એડવર્ટાઇઝમેન્ટ. આખી સિરીઝ આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને સક્સેસફુલી કમ્પ્લીટ પણ કરેલી છે. તમારી હવે એ ફરજ બને છે કે આજે 20 વિડીયો થયા ને, આ 20 વિડીયો બીજા વિદ્યાર્થીઓને પ્લેલિસ્ટના ફોર્મમાં શેર કરવાના. તમે શેર કરો ને અમારી ખુશી છે, તમે લાઈક કરો અમારું મોટિવેશન છે. બરાબર. તો જરૂરથી એને કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીને એનો બેનિફિટ મળી શકે. આવી જ રીતે નવી કોઈક સિરીઝમાં નવા કોઈ ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા.